આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશું ફાગણ સુદ 11 એટલે કે આમલકી એકાદશી વિશે. તેની અંદર ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ તે જોઈએ. હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું ખાસ મહત્ત્વ છે. ફાગણ માસના શુક્લ પક્ષમાં આવનાર એકાદશી બધી એકાદશીથી અલગ અને ખાસ હોય છે, કારણ કે આ એકમાત્ર એકાદશી છે જેના પર ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભોલેનાથ માતા પાર્વતીને કાશી લઈને ગયા હતા. ભોલેનાથના કાશી આવવાની ખુશીમાં લોકોએ તેમના પર ફૂલોનો વરસાદ કર્યો અને રંગ તથા ગુલાલ વગેરે લગાવ્યું હતું. માટે કાશી અને અમુક જગ્યાઓ પર તેને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે. સૌપ્રથમ જાણી લઈએ કે આમલકી એકાદશી ક્યારે છે. તો હિન્દુ પંચાંગ અનુસાર આમલકી એકાદશીની તિથિ તારીખ 9 માર્ચ 2025ના રોજ સવારે 7:45 શરૂ થશે, જે તારીખ 10 માર્ચ 2025ના રોજ સવારે 7:44 સમાપ્ત થશે. તેથી આ વર્ષે આમલકી એટલે કે રંગભરી એકાદશી તારીખ 10 માર્ચ 2025 સોમવારના રોજ છે. પારણા તારીખ 11 માર્ચ 2025ના રોજ સવારે 6:35 થી 8:13 સુધીમાં કરી લેવા. આજે આંબળા અને શ્રીહરિ વિષ્ણુની પૂજા કરવાથી પરિવારમાં સુખ શાંતિ તથા પ્રેમનું વાતાવરણ રહે છે અને વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. બધી એકાદશીની જેમ આમલકી એકાદશી પણ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે આંબળાના ઝાડની પૂજા ખાસ કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. કેટલાક ખાસ ઉપાયો આ અંગેના છે જેથી સફળતા મળી શકે છે, તો તે જોઈ લઈએ. આ દિવસે ઘરમાં આંબળાનું ઝાડ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેનાથી વેપારમાં વૃદ્ધિ થાય છે. આંબળાના વૃક્ષને જળ અર્પણ કરી તેની માટી કપાળ પર લગાવવાથી જે કામ કરીએ છીએ તે કામમાં બમણી સફળતા મળે છે. આ ઉપરાંત 21 તાજા પીળા ફૂલોની માળા બનાવીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી ભગવાનની કૃપા હંમેશા સાધકની ઉપર બની રહે છે. ભગવાન વિષ્ણુને આંબળાનું ફળ પણ ચડાવી શકાય. જો પતિ પત્ની વચ્ચે મતભેદ હોય અને રોજ ઝઘડા થતા હોય તો આંબળાના ઝાડના થડ પર 7 વાર દોરો બાંધી ઘીનો દીવો પ્રગટાવો, જેનાથી ઝઘડા બંધ થઈ જશે અને તમારા સંબંધોમાં મધુરતા આવશે. આંબળાના વૃક્ષની નીચે બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું પણ વિધાન છે. આ દિવસે નહાવાના પાણીમાં આંબળા નાખીને સ્નાન કરવાથી પાપ મુક્ત થવાય છે. આજે શ્રીહરિને સ્નાન કે સ્વચ્છ કર્યા બાદ પીળા ફૂલ, પીળી માળા, પીળું ચંદન અને તુલસી દળ ખાસ અર્પિત કરવા. હવે જોઈ લઈએ કે આજે દાન શું કરવું. ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પસંદ હોય છે, માટે આ દિવસે કેળા, કેસર અથવા હળદરનું દાન કરવાનું ઉત્તમ માનવામાં આવે છે. હવે જોઈએ કે આમલકી એકાદશીના દિવસે આંબળાની પૂજા શા માટે કરવામાં આવે છે. તો પદ્મ પુરાણમાં ઉલ્લેખ છે કે સૃષ્ટિની રચના કરતી વખતે ભગવાન વિષ્ણુએ આંબળાના વૃક્ષને આદિ વૃક્ષના રૂપમાં પ્રતિષ્ઠિત કર્યું હતું. માટે આંબળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે અન્ય દેવી દેવતાઓનો પણ વાસ છે. બ્રહ્માજી આંબળાના ઉપરના ભાગમાં, શિવજી મધ્યમાં અને ભગવાન વિષ્ણુ મૂળમાં નિવાસ કરે છે. ગરુડ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૃષ્ટિના આરંભમાં ભગવાનની નાભીથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીના મનમાં જિજ્ઞાસા પેદા થઈ કે તે પોતે કોણ છે અને તેમની ઉત્પત્તિ કેવી રીતે થઈ. આ પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે તેઓ તપસ્યા કરવા લાગ્યા. બ્રહ્માજીની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. ભાવ વિહ્વળ થયેલા બ્રહ્માજીના આંસુ તેમના ચરણો પર પડ્યા
અને તેમાંથી આંબળાનું વૃક્ષ ઉત્પન્ન થયું. બ્રહ્માજીની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ કહ્યું કે આ આંસુઓથી ઉત્પન્ન થયેલું આ વૃક્ષ અને તેના ફળ મને અતિ પ્રિય રહેશે. જે પણ આંબળા એકાદશીને દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરશે તે મોક્ષની પ્રાપ્તિનો અધિકારી બનશે. દર એકાદશીએ જેમ કરીએ છીએ તે જ રીતે ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મીજીની પૂજા આમલકી એકાદશીને દિવસે પણ કરવાની હોય છે. હવે જોઈશું કે આમલકી એકાદશી પર કયા મંત્રોનો જાપ કરવો જોઈએ. તો આ મંત્રો આ પ્રમાણે છે: ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બીજો મંત્ર છે ઓમ રીમ કાર્તવીર્યાર્જુનો નામ રાજા બાહુ સહસ્રવાન યસ્ય સ્મરેણ માત્રેણ રતમ નષ્ટમ ચ લભ્યતે. આમ આપણે આ વિડીયોમાં શિવ પાર્વતીની કાશીની વાત, આંબળાના વૃક્ષના ઉત્પત્તિની વાત, ઉપાયો અને મંત્ર જોયા. આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ખૂબ જ મદદરૂપ થશે અને ગમશે પણ ખરો. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયોમાં એકાદશીની કથા જોઈશું. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.